આપણે શ્રી સ્વામી બલદેવદાસજીનું ચરિત્ર ચાલે છે, પણ એ પહેલા અમારા બાબા સાથે થોડીક પ્રશ્નોત્તરી થઈ. એ પ્રશ્નોત્તરીની ચર્ચા કરીએ, કારણ કે એ ઉપયોગી ચર્ચા છે. અમારા એક ગુરુભાઈ છે રામકમલ બાબા. એ રામકમલ બાબા અને ગંગારામ ભૈયા એ બે લલિતા વિશાખાની જેમ બાબાની સેવામાં લાગેલા છે. બે સતત બાબાની સેવામાં હોય તો એ રામકમલ બાબા છે ને એ પ્રશ્ન કરે છે કે બાબા, આપણા ગુરુ સિવાય બીજા કોઈ સંતોનો સત્સંગ સાંભળી શકાય કે નહીં, સાંભળવો જોઈએ કે નહીં, કે સાંભળવા જવું જોઈએ કે નહીં? तो बाबा के देखो एक ही जवाब है इनका, बार बार क्या कहना. बाबा बोले, बाबा कहते कि सत्संग સાંભળવા જાઓ, જરૂર જાઓ, પણ એક કે ગુરુ કરતા વધુ નિષ્ઠા એમાં થઈ ન જવી જોઈએ. જો ગુરુ કરતા વધુ તમારી એમાં નિષ્ઠા થતી હોય બાબા કે તો ગલત છે. બાકી સત્સંગ સાંભળવા જાઓ, તમારો ગુરુમાં પ્રેમ વધે, ભગવાનમાં પ્રેમ વધે, તમે ભક્તિમાં આગળ વધો, તો બાબા કહે કે સત્સંગ સાંભળવા જવામાં કઈ ખોટ નથી. પણ એક જ વાતનું ધ્યાન રાખવાનું કે ગુરુ કરતા વધુ શ્રદ્ધા તો ન જ થવી જોઈએ કોઈમાં. જો ગુરુ કરતા વધુ શ્રદ્ધા થાય છે તો બધું બેકાર છે. ગુરુ કરતા વધુ શ્રદ્ધા ન થવી જોઈએ. તો રામકમલ બાબા કે પણ બાબા, કનિષ્ઠ સાધક હોય, કનિષ્ઠ એટલે નીચો સાધક હોય, એ તો એનો સંગ કરે એટલે ધીરે ધીરે એના પ્રભાવમાં આવી જ જાય. ધીરે ધીરે ઈ એના પ્રભાવમાં આવી જ જાય છે. તો એવા કનિષ્ઠ સાધક હોય સંગ કરવો કે નહીં? તો બાબા કે જો ઈ ગુરુ કરતા વધુ શ્રદ્ધા થતી હોય, એવો ભાવ આવી જતો હોય, તો બાબા કે સંગ ના કરવો જોઈએ. બિલકુલ સંગ ન કરવો જોઈએ. ગુરુથી મોટા જો ઈ લાગવા માંડે ને તો ઈ સંગ તમારા માટે ખતરનાક છે. તો એવો સંગ બાબા કે કરવો જોઈએ નહીં. તો ગંગારામ ભૈયાએ વળી પાછો પ્રશ્ન કર્યો કે બાબા, જેને ગુરુ મળી ગયા છે, જેને સંતોષ જ થઈ ગયો છે કે હવે બીજું કાંઈ આના પછી મેળવવાનું બાકી નથી, અહીંથી બધા જવાબ મળી જાય છે, તો એવા સાધકો હોય તો સંગ કરવો જ ન જોઈએ. तो बाबा के तुम निर्णय मत दो कि संग न करવો જોઈએ. बाबा के निर्णय मत दो, देखो बस केवल इतना ध्यान रखो बाबा के गुरु करता વધુ શ્રદ્ધા ન થવી જોઈએ, બાકી તમે સંગ કરી શકો છો. જો બાબા કે બધા એવું જ વિચારવા માંડે કે મને તો મારા ગુરુ પાસે બધું મળી જાય છે, મારે સંગ જ નથી કરવો, તો બધા ગુરુ પોતપોતાના ચેલાને રોકી લેશે તો સત્સંગ જ બંધ થઈ જશે. બાબા કે તો પછી સત્સંગનો અર્થ જ શું રહ્યો? બાબા કે નહીં, સત્સંગ સુનો. બાબા કે બધી જગ્યાએ સાંભળો, જ્યાં ગમે ત્યાં તમે સાંભળો, બસ એટલું ધ્યાન રાખો કે ગુરુથી આગળ કોઈનો સત્સંગ નથી, કે ગુરુથી આગળ કઈ નથી એમ માનો તમે. એવી વાત છે. તો બાબા એમ પણ પહેલા કહેતા હતા કે માનો ખોટા ગુરુ મળી ગયા. बाबा के हम जैसे गुरु मिल गए और ये कह दे कि હવે બસ ગુરુથી આગળ કોઈનો સંગ નહીં કરવાનો, અહીંથી બધું મળી ગયું છે ને ઓમ ગુરુ પાસેથી કાંઈ ન મળતું હોય તો એવા વિચાર અમને શું કરવું હોય કે? એટલે બધાએ સત્સંગ તો બાબા કે સાંભળવો જ જોઈએ. સત્સંગ સાંભળવામાં દોષ નથી, ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ન ગુરુ અધિકમ ન ગુરુ અધિકમ, મારા ગુરુથી મોટું કોઈ નથી, એવો ભાવ રહેવો જોઈએ. કે બાકી સત્સંગ સાંભળવામાં મતલબ આ ગંગારામ ભૈયા ને ઈ વારંવાર ઈ પક્ષ લેતા હતા કે હાથા ગુરુ મળે તો ક્યાંય જવું ન જોઈએ, અને બાબા વારંવાર ઈ બાજુ તાણતા હતા કે નહીં, સત્સંગ તો સાંભળો, એમાં કઈ દોષ નથી, પણ ગુરુથી મોટા ન લાગવા જોઈએ, બસ એટલું ધ્યાન રાખવાનું. બધા પોતપોતાના પક્ષ ઉપર બોલતા હતા ને હું બેઠો બેઠો હસતો હતો. એમ બાબાએ ચોખ્ખી વાત કહી દીધી છે, ગુરુથી મોટું નહીં રાખવાનું, પછી શું લપ કરવાની હોય જાજી. બસ ગુરુથી મોટા ન લાગતા હોય તો સંગ કરી શકાય છે, એની પાસે નવી વાતો હોય તો સાંભળી શકાય છે, વિચારોનું આદાન પ્રદાન કરી શકાય છે. પણ એ આદાન પ્રદાન તમારી ગુરુ નિષ્ઠા વધારતું હોય, ભગવાન પ્રત્યે નિષ્ઠા વધારતું હોય ને એવું હોય તો જ એ આદાન પ્રદાન કરવું જોઈએ બાબા કે, નહીતર પાછો સત્સંગ બેકાર છે. એમ કીધું બાબાએ કે સત્સંગ પછી તમારી ગુરુ નિષ્ઠા અને ભગવાન પ્રત્યે ભાવ ને એ ન વધતું હોય તો પણ બેકાર છે. એવું બાબા કહેતા હતા એની રીતે. પણ મને મજા આવી હતી, મને પ્રશ્નોત્તરી થાય તેવી મજા આવે.
તો આટલી પ્રશ્નોત્તરી થઈ. જે નવું હતું એ જ મેં કીધું, બાકી તો બધી જૂની પુરાણી જ વાતો હતી, પણ આ નવીન વાત હતી. હવે આપણે બલદેવદાસજીના ચરિત્રમાં આગળ વધીએ. બલદેવદાસજીને દ્વારકાધીશે સાક્ષાત દર્શન આપ્યા. સાક્ષાત દર્શન આપીને દ્વારકાધીશે બલદેવદાસજીને કીધું કે તમે જાઓ, દિલ્હી વયા જાઓ, અને દિલ્હી જઈને તમે છે ને ઠાકુરદાસ બાબાને ગુરુ બનાવો. તો કે ઠીક છે. બીજી બાજુ ઠાકુરદાસ બાબાને ભગવાને એમ કીધું કે મારો એક ભક્ત આવશે બલદેવદાસજી, એને તમારે ચેલો બનાવવાનો છે. તો ઠાકુરદાસ બાબા કે ઠીક છે પ્રભુ, તમે આજ્ઞા કરો છો તો બનાવી દેસી ચેલો, એમાં શું મોટી વાત છે. તો 8-9 વર્ષના હતા બલદેવદાસજી. દિલ્હી કોઈ દી જોયું નહોતું, દિલ્હીનો રસ્તો કોઈ દી જોયો નહોતો. નતું દિલ્હી જોયું કે નતો દિલ્હીનો રસ્તો જોયો, એવું કાંઈ એને જોયેલું હતું નહીં બલદેવદાસજી. છતાં પણ એને એક સંઘ મળી ગયો, અને સંઘ મળી ગયો, એ સંઘ ભેગા એ દિલ્હી આવતા થઈ ગયા. મતલબ ભગવાન કૃપા કરે છે તો બધા પ્રકારની કૃપા કરે છે. એને વારંવાર એવો સંઘ આપી દીધો કે જે સંઘ દ્વારા એ દિલ્હી પહોંચી જાય. ભગવાનની કૃપાની રીતિ જ એવી છે. ભગવાન એકવાર આંગળી પકડી લે ને કઈ જીવને હલાવી જ રાખે છે, હલાવી જ રાખે છે, પડવા નથી દેતા. જ્યાં જેવા સંઘની જરૂર હશે એ અપાવી દેશે, ત્યાં જેવી વસ્તુની જરૂર હશે એવું એ અપાવી દેશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો બલદેવદાસજી દિલ્હી આવ્યા. દિલ્હી આવ્યા એટલે તરત જ કીધું ઠાકુરદાસ બાબાએ, આવો વત્સ આવો, હું તમારી જ પ્રતીક્ષામાં હતો. તમે ઘણા દિવસ પછી પધાર્યા. હું તમારી જ પ્રતીક્ષામાં હતો એમ કહીને બોલાવ્યા બલદેવદાસજીને, અને બલદેવદાસજીને મંત્ર દીક્ષા આપી. મંત્ર દીક્ષા આપી અને બલદેવદાસજીને ઠાકુર સેવા પણ બતાવી અને ઠાકુર સેવા પણ શીખાડી. પછી ઠાકુર સેવા કરવા માંડે છે. ધીરે ધીરે બલદેવદાસજીએ બધી ઠાકુર સેવા શીખી લીધી, અને યુગલ વિહારી ભગવાન માટે એ રસોઈ પણ જાતે બનાવવા માંડ્યા. રસોઈ પણ જાતે બનાવવા માંડે છે. તો ઠાકુરદાસજી બલદેવદાસજીના ગુરુ એક ઉચ્ચ કોટીના સંત હતા. બલદેવદાસજીની નજર સામે આ પ્રસંગ બન્યો. પ્રસંગ એવો બન્યો બલદેવદાસજીની નજર સામે કે એક વખત આશ્રમની અંદર એક વ્યક્તિનો દેહાંત થઈ ગયો. એ ઠાકુરદાસજીના દર્શન કરવા આવ્યા હશે, અને ઠાકુરદાસ બાબાના સત્સંગમાં જ બેઠો હતો ને મરી ગયો. અચાનક મરી ગયો એટલે પોલીસ તપાસ આવી. પોલીસ ચેક કરવા આવી કે ભાઈ આ વ્યક્તિ આશ્રમમાં આવ્યો અને કેમ મરી ગયો. કોઈ કઈ ખવડાવી તો નથી દીધું ને, કોઈ કઈ પીવડાવી તો નથી દીધું ને. પોલીસ તપાસ આવી. તો પોલીસ તપાસ આવી ને, એ પોલીસ આશ્રમ વાળાને હેરાન કરતા હતા. બોલો કેમ આમ બન્યું, કેમ આમ મરી ગયા, ને કેમ આમ થયું ને શું થયું ને. એ પોલીસ વાળા થોડીક હેરાન કરતા હતા. તો ઠાકુરદાસે તરત જ લત મારી મળદાની, અને મળદાને લત મારીને કે ઉભો થા, તારા કારણે બધો સાધુ સમાજ પરેશાન થાય છે. કે ઉભો થાય કે કેમ હું તો છો કે એમ કરીને લત મારી ને તો મરતું બેઠું થઈ ગયું. ઓલો મરી ગયો તો એ ભાઈ બેઠો થઈ ગયો, અને પોલીસ વાળાને કહી દે બીજો આ તમારું મરતું જીવતું છે, હવે જાઓ તમે તમારે બીજી નોકરી એવયા જ આવે. આવા ઠાકુરદાસ બાબા સિદ્ધ મહાપુરુષ હતા કે જેને મરદાને પણ બેઠા કરી દીધા. તો આવા સમર્થ મહાપુરુષ જેને ગુરુ તરીકે મળે ને, એનું આ સંસારમાં બહુ મોટું સૌભાગ્ય છે. અમારા ગયા પ્રસાદ પંડિતજી ગોવર્ધનના સંત એમ કહે છે કે જેને મહાપુરુષ મરી ગયા હોય, અને જેની મહાપુરુષમાં શ્રદ્ધા થઈ ગઈ હોય, અને મહાપુરુષે જેને અપનાવી લીધા હોય, આ 3 બાના થઈ જાય ને એ ભવસાગર પાર થઈ જાય છે. નિશ્ચિત ભવસાગર પાર થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંદેહ જ નથી, કોઈ સંશય જ નથી. બસ આ 3 વસ્તુ થઈ જવી જોઈએ.
આવી વસ્તુ છે. એટલે સંત મળવા દુર્લભ વસ્તુ છે, સંતમાં શ્રદ્ધા થવી દુર્લભ વસ્તુ છે, અને સંત આપણો સ્વીકાર કરી લઈએ તો કલ્યાણમાં કોઈ સંદેહ જ નથી. પણ આવા સંત હોવા જોઈએ, એ સંતમાં એવા ગુણ હોવા જોઈએ, એ મહત્તર હોવો જોઈએ, અનુભવી હોવો જોઈએ, દયાળુ હોવો જોઈએ, કરુણામય હોવો જોઈએ, ગુસ્સો ન આવતો હોવો જોઈએ, કામ ક્રોધ લોભથી દૂર હોવો જોઈએ, ધનના ચક્કરમાં ન હોવો જોઈએ, આશ્રમના ને ચેલા ચેલીના ચક્કરમાં ન હોવો જોઈએ, બધા ગુણ હોવા જોઈએ. ત્યારે એ સંત દ્વારા જીવનું સાચું કલ્યાણ થાય છે. એમનું સાચું કલ્યાણ નથી થતું. આવી વસ્તુ છે. પછી આગળ વધીએ આપણે. ધીરે ધીરે બલદેવદાસજી ઠાકુરદાસ બાબાની નીચે સાધના કરવા માંડ્યા. તો સાધના કરતા 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 બલદેવદાસજીની ઉંમર 25 વર્ષની થઈ ગઈ હશે. ગુરુ સેવા ઠાકુર સેવા ખૂબ જ કરે. આખો દી ગુરુ સેવા અને ઠાકુર સેવામાં લાગેલા રહીએ. તો એક વખત બલદેવદાસજીએ જોયું કે ગુરુજી ઠાકુરદાસ બાબા રોજ જમવા બેસે ને એટલે જમતા જમતા ક્યારેક હસે અને ક્યારેક રડે. રોજ બલદેવદાસજી આ જુએ. કારણ કે બલદેવદાસજી જમતા હોય એટલે ઠાકુરદાસજી જમતા હોય ને તો બલદેવદાસજી પીરસવાની સેવા કરતા, અને ગુરુજી ઠાકુરદાસ જમતા ત્યારે બીજા કોઈ મહેમાનોને પ્રવેશ આપવામાં આવતો નહીં. એટલે રોજ બલદેવદાસજી આ લીલા જોવે કે ગુરુજી જમતા જમતા ક્યારેક હસે અને ક્યારેક રડે, ક્યારેક હસે ક્યારેક રડે. ઈ લીલા રોજ જોતા. તો એકવાર એને પૂછી લીધું કે ગુરુજી મને બતાવો ને, તમે ક્યારેક હસો છો અને ક્યારેક રડો છો, તો મને બતાવો ને કે આ શું લીલા છે. આમ તો કોઈ દી આપણા અનુભવ કોઈને કહેવા નહીં ન જોઈએ. અનુભવને ગુપ્ત રાખવા જોઈએ, હૃદયમાં છુપાવીને રાખવા જોઈએ, કોઈ દી ન કહેવા જોઈએ. પણ જ્યાં બહુ ભળતું હોય અને ગુરુજીને અથવા તો કોઈ ગુરુ ભાઈ બહેન હોય કે જે આગળ વધેલા હોય